હેલો, કેમ છો મારા વાલા મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત રિકિન દલાલ. સિડનીમાં ડે 2 અને આજે અમે ધ બેસ્ટ જગ્યાએ આવ્યા છીએ. હું જેમ જ કેમેરો એ સાઈડ ફેવરીશ. તમે લોકેશન જોજો, એટલું સરસ છે, મને બહુ જ ગમ્યું. આજે આ ધ ફેમસ હાર્બર બ્રિજ. એટલું સુપર અને ધ બેસ્ટ સીન એ છે કે લાઈક યુ નો કે આજે વેધર બહુ જ સરસ છે. આજે ટોટલી સની છે, બ્યુટીફુલ વેધર, સુપર જગ્યા. આ રહ્યું આપણું ગ્રુપ, જે અત્યારે થોડું ફોટોશૂટ ને બધું ચાલે છે. અરે આપણા હેની બેન, આજે હેનીના મોમની બર્થડે છે. હેપી બર્થડે. ગસ્તો મજા હે લઈ લઈ માં રમૈલો કાલી ઓડાલી. ગસ્તો મજા હે લઈ લઈ માં રમૈલો કાલી ઓડાલી. આ જો હાર્બર બ્રિજ ઉપર છે ને વોક બી કરવામાં આવે છે. આઈ થિંક સો અહીંયાથી નહીં દેખાતા હોય, પણ જો ત્યાં બધા માણસો ચાલે છે હાર્બર બ્રિજ ઉપર, છેક ઉપર. અને ત્યાં જે બે ફ્લેગ દેખાય છે ને, ઓસ્ટ્રેલિયા અને એબોરિજિનલના, ત્યાં વચ્ચે એ લુકઆઉટ છે. આઈ થિંક સો એની ટિકિટ $400 છે પર વોક. સંકેત, ટિકિટ કેટલી છે આની ચાલવાની આની? હા, સો પર પર્સન $400 ટિકિટ છે. તો અમે અગર 5 જણા જઈએ તો ઓલમોસ્ટ લાઈક 1800-1900 અમારા થઈ જઈએ. એટલે અમે વિચાર્યું કે નહીં, કાંઈ એમ બી મને ચાલવું કે ચડવું નથી ગમતું. તો હવે એ છે ને, હવે આ અમે પતાવીને અમે વેલ વોચ કરવા જશું. અને હવે પિંથરાનો ફોન ચાલે છે ડૉક્ટર જોડે. બહુ જ સની ડે. जुनू ससीने में एक जुनू एक दीवानगी हर तरफ बेखुदी 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 हर तरफ कहे हल्के हल्के ये रंग झलके झलके जो किससे है कल के भुला दे. कोई हौले हौले मेरे दिल से बोले किसी का डोले चल जाने दे कोई जादू. હવે અમને ખબર નથી કે અંદર જવા મળે છે કે નહીં, કારણ કે સંકેત બી ફર્સ્ટ ટાઈમ છે એનું ઉપર કે એ અહીંયા આવ્યો છે, જવાય છે કે નહીં. અને આ જો આવી રીતે એક છે ને વેડિંગ ફોટોશૂટ ને વિડીયો શૂટ ચાલે છે. મેં જરા વિચાર્યું કે ચલો થોડું કરીએ થોડા સાંજમાં. રમૈલો કાલી ઓડાલી ગસ્તો મજા લઈ લઈ માં રમૈલો કાલી ना मैं समझा ना मैं जाना जो भी. આપણે વેલ વોચ કરવા જઈએ અને વેલ ના મળે દાખલા તરીકે, તો વોટ આર ધી કોન્સિક્વન્સીસ કે આપણને પૈસા પાછા મળે? એક બી નહીં, જરૂરી નથી કે એ જ આશા હતી. હવે લેટ્સ સી, હવે માછલી મળી જાય તોય બહુ છે. આજે
તો એક સેકન્ડ આમનો બર્થડે છે સો દર્શકો મિત્રો તો આમને હેપી બર્થડે વિશ કરી દો ચલો So બધા wish કરો. આપણે 30 સેકન્ડનું ગીત ગાઈશું આમની માટે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ To me. ડિયર આંટી હેપી બર્થડે ટુ થેન્ક યુ તો બસ હવે આ વિશ કરી દીધું હવે અમારી જર્ની ફરી અમે ચાલુ મારી કરીએ બેન મામાને જબરદસ્તી હું બસ ચાલી રહી હતી હવે અમારી જે વેલ વોચિંગની જે ક્રૂઝ છે એ વોફ 6 ઉપર છે અને સમકીત એ બધાને ભૂખ લાગી છે તો એ લોકો વોફ 1 પર જ ખાવા બેસી ગયા છે અને મારે ક્રૂઝ મિસ નથી કરવી બરાબર મારે રિસ્ક નહોતું લેવું એટલે હું વોફ 6 ઉપર જાઉં છું હવે વોફ 4 સુધી અમે પહોંચ્યા છીએ મેં વેલ વોચિંગ બુક કરવા પહેલાં મેં એવું વિચાર્યું કે છે ને આઈ થિંક સો એક જ કંપની જે વેલ વોચ કરાવે છે પણ અહીંયા આવીને ખબર પડી કે દેર ઇઝ અ લોટ મોર દેન 10 લાઈક યુ નો 10 કંપનીઓ કરતાં વધારે વેલ વોચિંગને બહુ બધું એટલે તમે ઓનલાઈન બુક ના કરી શકો ઓનલાઈન તો ઓફર હતી કે અમને ઓલમોસ્ટ $75ની ટિકિટ અમને $55માં પડી વેલ વોચની જે 3 કલાક તમને લઈ જશે અને ઇફ યુ આર ટુ લકી તો તમને વેલ જોવા મળશે એટલે એ લોકો ગેરંટી નથી કરતા કે તમને વેલ વોચ જોવા મળશે જ બટ સ્ટીલ ચલો હવે 6 ઉપર અમે આવી ગયા અને આ ક્રૂઝ જો કેટલી મોટી ક્રૂઝ છે If you have any seasick tablets, take them now. I'd rather you take them now and not need them. There we go. Take them now and not need them. Get out there, need them, and it's too late. Yep. Everybody happy with that? Yes. Yep. Fantastic. Walk down to the boat, walk onto the boat, don't rush. Enjoy. થેન્ક યુ સો મચ થેન્ક્સ ફોર વેઇટિંગ ધેર જો હવે અમે ઓલમોસ્ટ અમારું વેલ વોચિંગનું મિસ થઈ ગઈ હતી હવે અમે દોડ્યા અને બહુ જ સારું કે આ લોકોએ અમારો વેટ કર્યો થેન્ક યુ सेन्योरिटा मगर फिर भी ना जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा नो बेबी अल्लाह मेरा दा के दाते सरदारानी मुझको बाहों में तुम घेरो समझी ना सेन्योरिटा दिल की खता भी है क्या मुझको गिला भी है क्या अरे इस दिल लगी के सिवा ઓલમોસ્ટ કહેવાની ભૂલી કીધી મેં અત્યારે બ્લોગમાં પણ ફરી એકવાર ડિટેલમાં અમે હું તમને કહી દઉં કે અમે ડાર્લિંગ હાર્બરમાં હતા અને અમને લાગ્યું કે ત્યાંના વોક 6માં અમે વેલ વોચિંગનું બધું બુક કર્યું છે પણ જ્યારે ત્યાં જઈને ખબર પડી કે ઓ વી આર એટ ધ રોંગ વોક 6 કારણ કે અહીંયા 2 વોક 6 છે એક ડાર્લિંગ હાર્બરવાળું અને કિંગ સ્ટ્રીટવાળું અમે ત્યાંથી પછી ઉબર બુક કરી 10 મિનિટે જ ઓલમોસ્ટ બાકી હતી તો ત્યાંથી અમે ઉબર બુક કરીને અમે કિંગ સ્ટ્રીટવાળામાં આવ્યા ત્યાંથી એટલું અમે રશ કરીને અહીંયા આવ્યા અને એટલા જ અને આ કંપનીવાળાનો એટલું આભાર માનું છું કે આ લોકોએ વેટ કર્યું કારણ કે મોસ્ટલી આ લોકો વેટ નથી કરતા પણ અમે લોકો વધારે હતા અમે 5 લોકો હતા એટલે એ લોકોએ વેટ કર્યું ને અમે ઓલમોસ્ટ 12:80 પહોંચી ગયા અમે અને હવે એટ ધી એન્ડ અમે અહીંયા છીએ અને અત્યારે નજારો જોવા બહુ બ્યુટીફુલ વ્યૂ આ ક્રાઉન છે ક્રાઉન કસીનો दिल ने किया भी है क्या आशिक है ये जो नहीं अब मैं क्या करूं दिल पे मेरा जोर नहीं अब मैं क्या करूं आशिक है ये जो नहीं अब मैं क्या करूं दिल पे मेरा जोर नहीं अब मैं क्या करूं ये दिल दीवाना दीवाना है ये दिल
दीवाने ने मुझको भी कर डाला दीवाना। मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल। मैंने दिल से उसे निकाला, जो ना करना था कर डाला, फिर भी याद उसी को करता है ये दिल, ये दिल। दीवाना दीवाना है ये दिल। अता पता रहे ना किसी का હવે અમે થોડું અડધો કલાક જેટલું રેસ્ટ કરશું, કારણ કે 3 કલાકનું છે બેલ વોચિંગ. થોડું રેસ્ટ કરીને રેસ્ટ એટલે બેસીશું અંદર. અમે અહીંયા બેસવાનું છે, અહીંયા અમે બેસીશું અને પછી અમે ફરી બહાર આવીશું જ્યારે બેલ વોચ ટાઈમ આવશે. અમને કેમેરા સામે આવું ગમતું નથી, કારણ મારી જાતને એટલો ભાગ્યશાળી માનું કે મારે શેર કરવા મળી એની બેન જોડે. તો અને મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ તો લખી છે કે એની એવી છોકરી મળી જેને કેમેરા નામની વસ્તુ ગમતી જ નથી. બરોબર, હજી સુધી ઓલમોસ્ટ લાઈક કલાક સુધી હાફ એન અવર થવા આવ્યો, પણ હજી સુધી બેલ અમને મળી નથી. મગરમચ્છ કેટલાય મળ્યા છે, એક મગરમચ્છ આ ઉભો, બરોબર. અને આ ડોલ્ફિન, મરમેડ તો શું કહેવાય છે? हाँ वो जलपरी जलपरी आ रही, एक जलपरी आ रही जो ये GoPro हैंडल करे છે. એક આ એકદમ રિટાયર્ડ જલપરી જેની બર્થડે છે આજે. ઓ જલપરી, આ અમારા રિટાયર્ડ જલપરી છે જેમની આજે બર્થડે છે. તો અગર કોઈને હેપી બર્થડે કરવું હોય તો કરી શકો છો. તો હવે હજી સુધી બેલ અમને મળી નથી. હવે લેટ્સ સી. પાણી જો એક નાનું એવું લાઇટ હાઉસ છે ત્યાં. यही कहे ये पल जिंदगी का है, अता पता रहे ना किसी का। यही कहे ये पल जिंदगी का कि खुद गर्द सी ख्वाहिश लिए बेसास भी हम तुम जिए है गुलाबी गुलाबी समा। The front of the boat, give yourself some puffs and cheers. He's interested in you. He's not moving. He's coming towards us. Turning around, coming back up. Here he comes. 3, 2, 1. Puffing on the cheers now, ladies and gents. One below. When the cloud turns around, look you dead in the eye. सारा देख क्या Cheers, ladies and gents. Here he is. अभी अभी हुआ यकीन Ladies and gents, on the front of the boat, I cannot see. किया गया मुझ में कहीं हुई सुबह मैं जल गया सूरज को मैं निकल गया रूबरू रोशनी रूबरू रोशनी
પછી પાછા ડોક ઉપર ને આ જો મિલિટરીની અમને બધી શીપ ને ક્રૂઝ ને બધી જોવા મળે. જો મિલિટરી આ એવી છે. જો એની પાછળ સબમરીન છે. મિલિટરી પાછળ એ રહી બ્લેક સબમરીન. મને મોશન સિકનેસ થઈ ગઈ, સમકિતને થઈ ગઈ. હવે ધરા અને આંટીને જ નથી થઈ. આ બંને ફ્રેશ છે એકદમ. હેલો. આર્યો હવે લેટ્સ સી કે થોડું રેસ્ટ કરીશું ને હવે જોઈએ હવે અમે ક્યાં જઈએ છીએ હવે આના. હા ફેંકી દીધું. મારા વાલા મિત્રો, જે હોસ્ટ અને દોસ્ત તમારો જે વેલો દેખાડતો હતો એ અહીંયા આવીને વેલ બની ગયો છે. વેલ બની ગયો છે. તો હવે આ ભાઈનું આપણે શું કરવાનું, તમારું શું કહેવું છે? એમને કોસ્ટ્યુમ પહેરાવી અને આપણે કાંઈ મરાવવાની. ક્યાંયનું? એમને કોસ્ટ્યુમ પહેરાવવાનો વેલનો અને એક ડૂબકી મરાવવાની. તમારે એની વેલ અંડર વોટર છે, એમને બહાર કાઢો. પેટમાં અંડર વોટર વેલ છે. ઓલું ગીત છે ને કે સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. તો અમે વેલ પાછળ પાછળ ગયા પછી અમે વેલ અમે જેવા વેલ થઈ ગયા. मैंने तुझे देखा हंसते हुए गालों में, बेसर ख्यालों में, हुस्न के हवालों में, सोने के बालों में, मोरनी की चालों में, मट्टी के प्यालों में, पीतल की थालों में. जितनी तू मिलती जाए उतनी लगे थोड़ी थोड़ी, जब भी तू